ओढ़े से माया तेरा खंड मेरो रे लगे पर्दे भागी पड़े भले ब्रह्मांड ये भागी पड़े भले ब्रह्मांड। तो आज भजन में जे यादी आपी એ જ શ્રીમદ ભગવદ ગીતાજીમાં યાદી આપી, જેની પાસે સમય ન હોય ભાગવતજીના 12 સ્કંદ 18,000 શ્લોકનો પાઠ કરવાનો, એવા માનવોએ કેવળ શ્રીમદ ભગવદ ગીતાજી ના 18 અધ્યાય અને એક દિવસ એક અધ્યાય પૂર્ણ થાય, એક દિવસે અડધો અધ્યાય પૂર્ણ થાય, એક દિવસે 10 શ્લોક પૂર્ણ થાય, એક દિવસે એક શ્લોક પૂર્ણ થાય, આ પ્રમાણે જો પાઠ કરશો એટલે ભક્તિ માર્ગમાં કેમ સફળ થવું, ભગવાનને કેમ પ્રાપ્ત કરવા, એ ભાગવતનો 18,000નો શ્લોકનો જે સાર છે એ સાર મહાભારતના કાળની અંદર ભગવાન કૃષ્ણએ શ્રીમદ ભગવદ ગીતાની અંદર પધરાવી દીધો. આગળ યાદી આપી, મય્યેવ મન આદસ્તવ મયી બુદ્ધિ નિવેશય નિવેશસી મય્યેવ અત ઉર્ધ્વં ન સંશય. સુખ રે દુઃખની જેને આવે નહીં હેડકી, આઠે પ્રહોર આનંદ. ભગવાનના નામમાં બળ છે કે ઘણી વખત સુખની પણ પીડા હોય, એ સુખની જે પીડા છે ને એ પણ માનવને શાંતિ ન લેવાની, ચિત્ત શાંત ન થાય. ઘણી બધી સંપત્તિઓ ભેગી કરી હોય એટલે સવારે ઉઠીને સીધા ચોપડા જ ખોલવા પડે, કેટલી સંપત્તિ લીધી છે કેટલી સંપત્તિ દીધી છે, સરવાળો બાદબાકી કરવાની, આમ કરતા રાત પડી જાય પાછું સૂઈ જવાનું. તો અધિક સુખ પણ પીડાનું કારક છે. એટલે કીધું ને કે સુખને પણ બચાવવું જોઈએ, અને સુખને ક્યારે બચાવી શકીએ તો કે ચિત્ત જ્યારે ભગવાનની અંદર હોય. દુઃખી માણસો સવારે ઉઠે અને તરત ચિંતા હોય, દીકરાની, દીકરીની, વહુની, ધંધા વ્યાપારની, ઘર કેમ ચાલશે, કેમ પૂરું થશે, આવી ઘણી બધી ચિંતાઓ પારિવારિક હોય આપણે બધાને. પણ જેને ભરોસો હોય ભગવાન ઉપર, જેને ભરોસો હોય શ્રીમદ ભગવદ ગીતા ઉપર, ગેરંટી આપી અહીંયા ભગવાને. અત્યારે આપણો માનવ સમાજ ગેરંટી બહુ યાદ આપે, ગેરંટી કે મહારાજ ખરેખર આ વિધિ કરશો તો કામ થઈ જશે ને અમારું. મહારાજે જન્મ મૃત્યુના ચક્રવામાં છે, એ મુક્ત ને તમે ક્યાંથી મુક્ત કરાવી શકે? આ તો મહારાજ થોડું 2-5 શ્લોક વધારે અભ્યાસ કર્યો છે, તમને એને ખાલી યાદી આપે છે. બાકી મહારાજનું કામ કરશે, તમે તમારું કામ કરો. તો આગળના શ્લોકમાં મય્યેવ મન આદસ્તવ મયી બુદ્ધિ નિવેશય નિવેશસી મય્યેવ અત ઉદ્ધવં ન સંશય. હે અર્જુન, મન અને બુદ્ધિ તું મારામાં કરો, ચિંતા ના કર. મન અને બુદ્ધિ તું મારામાં પરો, એટલે મારું ચિંતન કર, મનથી પણ મારું ચિંતન કર, બુદ્ધિથી પણ મારું ચિંતન કર. નકર બુદ્ધિ ભગવાનની આપેલી શક્તિ છે, એને જો ભગવાનના નામથી કંટ્રોલ ન કરીએ તો બુદ્ધિ નિત નવા કામ કરાવે, અને નિત નવા કામમાં ક્યારેક એમાં ફસાઈ જાય કાંઈ ખબર પડે નહીં. અને મન પણ એવું છે, જો મનને ભગવાનના નામ રૂપી લગામ ના હોય તો ઘરમાં બેઠો બેઠો માણસ અંદરથી સળગતો હોય છે, જવાનું ક્યાંય